વાંધો આપણે શિક્ષા 252 ભગવદજીના વાર્તાજી ને શિક્ષાપત્ર, બરાબર. એ ગુરુવારથી આપણે તામસ પ્રકરણ અંતર્ગત હરિરાયજીના ગ્રંથો પ્રારંભ કરી દઈશું. ચલો, હવે આપણે આજે પ્રારંભ કરીએ છીએ શૃંગાર શિબિર. એમાં આપણે છેલ્લે પાઘનો પ્રકાર જોયો હતો. બધાને યાદ હશે પાઘ. હવે બધાને પાઘ ખબર છે. હવે આજે આપણે લઈએ છીએ સૌથી પહેલા, જો હવે પાઘની ખબર પડી ગઈ ને, તો હવે એના પછીનો શૃંગાર છે ગ્વાલ પાક. કયો છે? જેને લખવું હોય એ લખતા જજો. ગ્વાલ પાક. હવે છે ને ગ્વાલ પાક અને ફેંટો, એ બંને જો પાઘની ખબર પડી ગઈ હોય, પાઘ સમજી લીધું હોય, તો પાઘની ઉપર એક છોર આવે. પાઘની ઉપર એક છોર આવે એટલે એ થાય ગ્વાલ પાક અને ફેંટો. ખાલી છોરનો ફરક છે. જો પાઘ હું તમને બતાવી દઉં. ધારો કે આ પાઘ છે, બરાબર. આપણે આ પાઘ છે, દેખાય છે ને, બરાબર. આ ચંદન છાપ પાઘ છે, આપણે સમજી ચૂક્યા છે. આ સાદી પાઘ છે, બરાબર ને. જો આ બંને મેં લિંકમાં બતાવી. પાઘ હવે બધાને ખબર છે. હવે આ જ પાઘમાં આ વચ્ચે છોર લાવી દીધો. આ પાઘમાં આ વચ્ચે છોર લાવી દીધો એટલે આ શું થઈ ગયો? ગ્વાલ પાક. દેખાય છે? દેખાય છે ને? જુઓ, આ બીજી લિંકમાં બતાવું છું. પાઘમાં જ વચ્ચે છોર લાવી દીધો એટલે શું થયું? ગ્વાલ પાક. બોલો જે કે ગજ્જા. માઇક મ્યુટ છે. આપનું બતાવો છો ને દેખાતું નથી. તમે કંઈક સાઈડમાં કોઈ બીજા પેલામાં ખાનામાં જાઓ ને તો દેખાય. ખાનામાં હું ના જઈ શકું, મારું ખાનું આ જ છે. એમ નહીં, પણ કારણ કે ઉપર બધું લખેલું હોય છે ને, તો લખેલું હોય છે તો દેખાતું જ નથી. પાછળ નથી દેખાતું. લેફ્ટ સાઈડ રાખો તમારો હાથ, રાઈટ સાઈડ ખસાડો. હા, બસ બસ. હા, થોડું, બસ થોડું, બરાબર. થોડુંક વચમાં, બસ બસ. હા, દેખાય છે, બરાબર ને. જો માઇક મ્યુટ કરી દેજો. તો આ જે છે ને એ શું છે? ગ્વાલ પાક. જેમાં પાગ છે એમાં એક છોર છે, પણ છોર વચ્ચે છે, બરાબર. જેમાં છોર વચ્ચે છે. હા, બોલો વિશાખાબેન. હા હા, ખાલી મારા ઉપર આમ પેલું ક્લિક કરશો ને તો તમને મારું એક જ પેલું એ દેખાશે. તો આપની સ્ક્રીન બી મોટી થઈ જશે. જો આ બધામાં એ બહુ આમ એ છે અમારે. મને આવું આઈડિયા ના આવે, ખબર હોય પણ આવી એકદમ આઈડિયા ના આવે. જો હવે બધાને દેખાયું? જો પાઘની ઉપર એક છોર, બરાબર. પાઘની ઉપર એક છોર એટલે એ શું થઈ જાય? ગ્વાલ પાક. વચ્ચે છોર, સોરી, એક છોર તો ખરો પણ વચ્ચે, બરાબર મધ્યમાં. આને શું કહેવાય? ગ્વાલ પાક. આ ગ્વાલ બાલોના ભાવથી આવે ઠાકોરજીને. આ જે ગ્વાલ પાગ છે એ પ્રભુ ગ્વાલ વેશ ધારણ કરે છે. પ્રભુ ગ્વાલ વેશ ધારણ કરે છે એ ભાવથી ગ્વાલ પાગના શૃંગાર આવે છે. ગ્વાલ બાલોના ભાવથી લખ્યું. તો આ છે ગ્વાલ પાક. બહુ આના શૃંગાર બહુ એટલા બધા ક્યાંય આના જો નિયમમાં તો ક્યાંય ગ્વાલ પાક હોતો જ નથી કોઈ દિવસ. ઐચ્છિક શૃંગારમાં જ હોય છે. અને બહુ એટલો બધો વાર આ ગ્વાલ પાકનો શૃંગાર આવતો નથી. બહુ ઘણા રેર કેસમાં જ અમારે છઠ્ઠા કલ્યાણરાયજીના ઘરમાં તો માંડ વર્ષમાં 2 કે 3 વાર જ આવે છે, બરાબર. પછી કોઈ વાર ઐચ્છિક શૃંગારમાં ધરાય એ જ. પણ શ્રીનાથજીમાં પણ જે ગ્વાલ પાકના શૃંગાર છે ને બહુ ઓછા આવે છે, કે એટલી બધી વાર નથી આવતા. પણ ઐચ્છિક શૃંગાર હોય, જ્યારે કોઈ નિયમનો શૃંગાર ન હોય અને ખાલી દિવસ હોય, તો એમાં આ બધા શૃંગાર ફરતા ફરતા લઈ શકાય. ઉષ્ણકાલમાં તો જાણે વૈશાખ મહિનામાં ખાસ કોઈ એવો ઉત્સવ મોટો હોય નહીં, એટલે મોટે ભાગે ઐચ્છિક શૃંગાર હોય, એટલે 1-2 વાર આવી જાય, બરાબર. તો એ થયું ગ્વાલ પાક. ગ્વાલ પાક બધાને સમજ. હવે આની ઉપર શું આવે, આની જોડે શું આવે, એ હું છે ને ફેંટાની જોડે જ, કારણ કે પાગ, ગ્વાલ પાક અને ફેંટા આ બધામાં બધી વસ્તુ કોમન રહેશે, બરાબર. એટલે હું છેલ્લે તમને સમજાવી દઈશ. અત્યારે તમે એટલું જ સમજો કે આને કહેવાય ગ્વાલ પાક. હવે પાગ ઉપર એક જ છોર હોય, પણ છોર જે છે
એક જ મિનિટ. હા, હવે છોર જે છે એ આપણી રાઈટ સાઈડ હોય તો આને કહેવાય ફેટો. છોર એક જ હોય, પણ જો આ વચ્ચે હતો ને જે છોર, તો એ ગ્વાલ પાક થાય. પણ આ છોર સાઈડમાં છે. હંમેશા આપણો જે રાઈટ હેન્ડ છે ને, જો એકદમ નજીકથી બતાવું છું, આપણો જે રાઈટ હેન્ડ હોય એટલે ઠાકોરજીના લેફ્ટ સાઈડ થઈ જાય. જે ઠાકોરજી જે મસ્તક ઉપર ધરે ને, તો એમાં ઠાકોરજીને લેફ્ટ સાઈડ થઈ જાય. તો આ એક છોર જે બાજુમાં આવ્યો એને શું કહેવાય? ફેંટો. દેખાય છે ને? હવે એકદમ સ્પષ્ટ દેખાતું હશે. જો આ ફેંટો છે. આ બીજી લિંકમાં હું બતાવું છું. જો આ બીજી લિંકમાં જેટલા પણ વૈષ્ણવો છે, જો આ જે છે ને એને ફેંટો કહેવાય. એ લિંકમાં કોઈ એવું નથી મને કે જે કે બરાબર તો દેખાતો હશે, હું માની લઉં છું. બરાબર. જો આ જે છે ને એ ફેંટો છે. હા બોલો ઉષાબે. આજે ઠાકોરજીને ધરાઈએ ત્યારે એમાં એ છોર લેફ્ટ સાઈડ આવે. ઠાકોરજીની લેફ્ટ સાઈડ આમ. ઓકે. તો એક છોર વાળી એક છોર છે પાઘની ઉપર, વચ્ચે છોર હોય તો શું થાય? ગ્વાલ પગો અથવા ગ્વાલ પાક. બરાબર. પણ જો છોર સાઈડમાં હોય તો આને શું કહેવાય? ફેંટો. બરાબર. હવે ફેંટાના પણ અલગ અલગ પ્રકાર છે, એ હું લખાવું છું. પણ પહેલા ફેંટો જે છે એ લખો કે એક તો જે છે કે રાજવી, કારણ કે પહેલાના સમયમાં જે રજવાડા હતા તેમાં રાજવી પુરુષો હોય ને ફેંટો ધરે. અત્યારે પણ તમે જુઓ કોઈનો મેરેજ હોય તો બધા એવી રીતે પેલું બાંધે કે એક છોર આમ ઉપર રહે. બરાબર ને? આપણે હંમેશા છોર આમ હોય છે. તો બસ એ જ ભાવથી ઠાકોરજી જે છે ને રાજવી કહેવાય, રાજવી ભાવથી ફેંટો ધરે છે. અને રાજસી ભક્તોનું માન મર્દન કરવાના ભાવથી, કારણ કે 3 પ્રકારના ભક્તો માન કરે, તામસ, રાજસ અને સાત્વિક. તો એમાં રાજસી ભક્તોના માનનું મર્દન કરે પ્રભુ ફેંટો ધરી કરે છે. એટલે ફેંટામાં શું ભાવના છે કે રાજસી ભક્તોના માનનું મર્દન પ્રભુ કરે છે. એ પહેલી ભાવના. બીજી કે પ્રભુ જે છે રાજવી વેશ ધારણ આના ભાવથી કરે છે. જેમ ગ્વાલ પાક ગ્વાલના વેશના ભાવના શૃંગાર છે, એવી રીતે ફેંટો જે છે એ રાજવી જે પ્રકાર છે એનો છે. અને ત્રીજું, બાળ લીલાના દિવસ હોય ત્યારે ટોપીના શૃંગારમાં ક્યારેક ક્યારેક વચ્ચે ફેંટાનો શૃંગાર આવતો હોય છે. કારણ કે કોઈ માં હોય એને પોતાનો છોકરો હંમેશા રાજાનો કુંવર જ દેખાય. બરાબર ને? કોઈ ભલે નિષ્કિંચન પણ હોય તો શું કે મારો રાજા દીકરો, મારો રાજા બેટો. બરાબર. તો જશોદાજી પણ ઠાકોરજીને શું કે મારો રાજકુંવર છે. અને પ્રભુ તો છે જ વ્રજ રાજકુંવર. એટલે બાળ લીલાના શૃંગારોમાં પણ ટોપીની સાથે સાથે જે છે આ ફેંટાનો શૃંગારનો ક્રમ છે. કારણ કે જશોદાજીને આ શૃંગાર બહુ પ્રિય છે. બરાબર. એટલે આ ફેંટાના શૃંગારની બધી ભાવનાજી છે. બરાબર. હવે ફેંટાના પ્રકાર જોઈએ તો જો એક તો મેં આ જે છે સાદો ફેંટો બતાવ્યો. બરાબર. હવે તમને જો એક બીજો ફેંટો બતાવું. ભાઈ કોને માઇક અનમ્યુટ કર્યું છે? કે જે સયાની. જો આ છે ગોળ ફેંટો, ચક્રીદાર ફેંટો. તમને ગોળ પાકના દર્શન કરાવેલા? જો આ ગોળ જ પાક છે, પણ બાજુમાં એક છોર છે. એટલે આને શું કહેવાય? ચક્રીદાર ફેંટો અથવા ગોળ ફેંટો. ચક્રીદાર ફેંટો અથવા ગોળ ફેંટો. આ બીજી લિંકમાં બતાવી રહ્યો છું. જો આ ગોલ પાકની બાજુમાં છોર છે એટલે આને શું કહેવાય? ચક્રીદાર ફેંટો અથવા ગોલ ફેંટો. બરાબર. જો બરાબર. તો આવો ગોલ ફેંટો પણ ક્યારેક ક્યારેક ધરી શકાય. વચ્ચે વચ્ચેના દિવસ હોય, આંતરી દિવસ હોય, ધરી શકાય છે. હવે આ જ રીતે જ્યારે આમ તો ચંદન છાપ ફેંટો પણ આવે. સાદો જે છે જે બતાવ્યો, જો ચંદન ઉષ્ણકાલની અંદર જે છે ચંદન છાપ ફેંટો પણ આવે. એટલે ચંદન છાપનું વસ્ત્ર હોય. એ જ રીતે જરીનો પણ જે છે એ ફેંટો આવી શકે, જરીનું વસ્ત્ર હોય. બરાબર. પછી એ જ રીતે મેં તમને પાઘમાં ખીડકીનો
જો આ જેમ કે ચંદન છાપ છે, અમારા બધા કાઢી ગયા વર્ષના છે, થોડા શ્યામ, બરાબર. ચંદન છાપ ફેટો, બરાબર. એમાં કઈ બીજું નહીં, ચંદન છાપનું વસ્ત્ર હોય અને એનો ફેટો. પછી એ જ રીતે જરીનું વસ્ત્ર હોય તો જરીનો ફેટો. હવે મેં આપને બતાવ્યું હતું કે ખીડકીની પાઘ, બરાબર. ખીડકીની પાઘ કોઈને યાદ હોય? હા બોલો રાજેશભાઈ. બોલો રાજેશ દાની. હા, પેલું મ્યુટ કરવાનું રહી જાય. જય શ્રી કૃષ્ણ. વસંતના દિવસોમાં પણ સફેદ ઉપર લીલી પાઇપિંગ ને બધા આવે ને. હા, એટલે એ તો ફેટો, બસ. એટલે એ બધા પ્રકાર. હું તો જે હવે અલગ પ્રકાર છે એ હું બતાવી રહ્યો છું. તો હવે તમને ખ્યાલ આવ્યો કે આ એક છોર હોય બાજુમાં, તો એ જે છે એને શું કહેવાય? ફેટો, બરાબર. બોલો મનીષાબેન. મનીષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. તમે મને ગોટી પાક વિશે કયો ને થોડુંક. બેન અત્યારે શું ચાલી રહ્યું છે? કેમ હા, આપણે સોરી ભાઈ, સોરી. મ્યુટ કરી દો. જો હવે સાદો ફેટો બતાવ્યો, બરાબર. પછી એ જ રીતે જરીનો આવે, એ જ રીતે ચંદન છાપ આવે, એના પછી એ જ રીતે ગોળ ફેટો પણ આવે. હવે ખીડકીની પાઘ આપણે લખી હતી, તમને કોઈને યાદ હોય? ખીડકીની એટલે બે રંગની. જો ફેટામાં પણ એવા ફેટા બને. જો આ છે ને ફેટો, જે એટલે નીચેની પાઘ જે છે લાલ રંગની છે, છોર સફેદ છે. જો તમે જોશો ને તો છોર સફેદ છે અને પાગ જે છે નીચેની એ લાલ છે. તો આ રીતે પણ દ્વિરંગી એટલે ખીડકીનો ફેટો પણ પ્રભુને આવે ક્યારેક ક્યારેક. આ બીજી લિંકમાં બતાવી રહ્યું છું. તો એવું કોઈ પણ કલર હોઈ શકે, કોઈ પણ કલર હોય, બરાબર. એમાં કોઈ કલરનું કોઈ એવું નથી. મારી પાસે જે બિરાજે છે હું બતાવી રહ્યો છું. તો આ રીતે ખીડકીનો ફેટો પણ આવે. હવે આના પછી એક જે ફેટાનો પ્રકાર છે એ છે પંજાબી ફેટો. એ મારી પાસે નથી. એ દેવ તમે એવું હોય તો પેલું શેર કરીને બતાવો. પંજાબી ફેટામાં કેવું હોય કે છોર છે ને, આમાં જો સાદા ફેટામાં અહીંયા જમણી બાજુ છે, પણ પંજાબી ફેટો હોય ને એમાં છોર ડાબી બાજુ હોય ને પેલી બાજુ જે છે પટકો આવે. હમણાં જો દેવ સ્ક્રીન શેર કરે ને તો હું બતાવું. મારી જોડે પંજાબી ફેટો નથી, પણ એ પંજાબી ફેટાનો પણ એક પ્રકાર છે. તો પંજાબી ફેટો પણ ક્યારેક ક્યારેક આવે છે અને બધા ઘરોમાં નથી આવતો. કાંકરોલી દ્વારકાધીશ પ્રભુના ઘરમાં અને શ્રીનાથજીમાં ક્યાંક આવે છે ક્યારેક. જો આ દેવે સ્ક્રીન શેર કરી, બધાને દેખાશે. તો જો એમાં જે ઠાકોરજીએ ધર્યો છે, જો આમ સામાન્ય તો છોર છે ને પ્રભુની ડાબી બાજુ આવે બધા નોર્મલ ફેટામાં. આમાં છોર જમણી બાજુ છે. એક જ પ્રકાર એવો છે કે જેમાં છોર જમણી બાજુ આવે અને જુઓ નીચે પટકો છે. શ્રીજી બાવાને જે છે ને ત્યાં પટકો છે. એ જ ફેટાનો જ એમાં પેલું ટાંકા જ લીધા હોય, અલગથી નથી ધર્યો. તો આને શું કહેવાય? પંજાબી ફેટો. બીજી લિંક વાળાને નહીં દેખાય કારણ કે આ પહેલી લિંકમાં શેર કરેલું છે, તો તમે વિડીયોમાં જોઈ લેજો આટલું ખાલી. તો આને આ જે ફેટો છે ને એને પંજાબી ફેટો કહેવાય. એનો હું ફોટો શેર કરી દઈશ ગ્રુપમાં, બરાબર. એટલે ચિંતા ના કરશો. તો આ જે આટલા જે છે ને એ ફેટાના પ્રકાર છે. ખ્યાલ કયા કયા ફેટાના પ્રકાર? જો એક તો સાદો ફેટો નોર્મલ, બરાબર. તો એક આપણે એ જોયો. પછી એ જ સાદો ફેટો ચંદન છાપ જરીનો કે પછી દ્વિરંગી બે રંગનો ખીડકી વાળો જે કહેવાય, એ બધા એવા સાદા ફેટામાં અલગ અલગ પ્રકાર છે. એના પછી ગોળ ફેટો, કે ભાગ ગોળ હોય ને પેલો એક છોર હોય એટલે ગોળ ફેટો. અને જે આ એક પંજાબી ફેટો, બરાબર. આટલા પ્રકાર ફેટાના આપણે જોયા, બરાબર. આમાં કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો. એના ભાવનાજી જોયા અને આપણે પ્રકાર જોયા. હવે આપણે જોઈએ છે દુમાલાનો પ્રકાર જોઈએ. હા બોલો પટેલ પાઠ.
વર્ષાબેન દેત્રો છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. ભાઈ આ બધા પ્રકાર આપણે સેવા પ્રકારના બુકમાં અમારે નથી આવતા, પંજાબી ફેટો ને પંજાબી ફેટો બધા ઘરમાં નથી ધરાતો, એ કેવલ કાકરોલી ઘરની જ રીત છે. કીર્તિબેન માઇક મ્યુટ કરો. પંજાબી ફેટાનો પ્રકાર જે છે એ કીર્તિબેન મહેતા, પંજાબી ફેટાનો પ્રકાર મેં જેમ કીધું ને એ બધા ઘરોમાં નથી આવતો, પણ પ્રકાર છે એટલા માટે મેં બતાવ્યો. બાકી બધા ઘરમાં પંજાબી ફેટો નથી આવતો, બરાબર. પણ કાકરોલી ઘરમાં આવે છે અને ક્યારેક ક્યારેક કોઈ બીજા ઘરમાં પણ ધરાતો હોય છે ને. આ બહુ રેર કેસમાં આવે છે, બહુ ઓછો આવે છે. કદાચ આવે તો કાકરોલી ઘરમાં એકાદ વાર જ આવે છે. પણ પ્રકાર છે ને મને ખબર છે એટલે હું બતાવી રહ્યો છું, બરાબર. જો મને બી ના આઈડિયા હોય તો હું આમ એ પણ ના બતો, પણ આ મને આઈડિયા છે કે ભાઈ આ રીતે ફેટો આવે. એટલે મારી જોડે પહેલા હતો પણ થોડુંક પછી જીર્ણ થઈ ગયો ને એટલે પછી બહાર કાઢી લીધેલો. હવે અત્યારે બિરાજતો નથી, શોધ્યો પણ મને મળ્યો નહીં. તો પહેલા એક બિરાજતો હતો એવો, બરાબર. હમણાં દેવે બતાવ્યો એને કહેવાય. પણ મૂળમાં તો જયારે ફેટા લખેલા હોય તો સાદા ફેટા અથવા ગોલ ફેટા એ જ ધરાય છે, બરાબર. અને બહુ તો પેલો ખીડકીનો તમે ધરી શકો, કારણ કે ફેટાના શૃંગાર પણ ક્યાંય નિયમમાં હોતા નથી. નિયમ એ ઐચ્છિક શૃંગાર જ ગણાય, પાઘની જેમ. એટલે ફરતા ફરતા જયારે સામાન્ય દિવસો ચાલતા હોય ને, કઈ બીજું કઈ ના હોય, ત્યારે આ પાગ, ફેટા, ગ્વાલ પાગ, દુમાલા ફરતા ફરતા ધરવાના હોય છે, બરાબર. ચલો બીજા કોઈને કઈ? સારું, ચલો હવે આપણે લઈએ છીએ દુમાલો. આજે આપણે આ 3 જ શૃંગાર સમજવાના છે, ગ્વાલપાગ, ફેટો ને દુમાલો. હવે દુમાલો એટલે જેમ પાગ ઉપર એક છોર એટલે ફેટો, બરાબર. હવે એ જ પાગ ઉપર, જો આ પાગ છે, સાદી પાગ હોય, એની ઉપર 2 છોર, બંને બાજુ એક એક છોર, એટલે આ શું થઈ જાય? દુમાલો. પાઘની ઉપર બંને બાજુ એક એક છોર એટલે 2 છોર આવે એટલે થઈ જાય દુમાલો. દેખાય છે? જુઓ, આ બીજી લિંકમાં પણ બતાવી રહ્યો છું. બરાબર. આને કહેવાય દુમાલો. આ સાદો દુમાલો છે. તો જે દુમાલાનો શૃંગાર છે એ કયા ભાવથી આવે? તો એનો પ્રકાર જેને લખવો હોય કે સાત્વિક ભક્તોના માનનું મર્દન કરવા માટે પ્રભુ જે છે દુમાલાનો શૃંગાર ધરે છે. સાત્વિક ભક્તોના માનનું મર્દન કરવા માટે પ્રભુ જે છે દુમાલાનો શૃંગાર ધારણ કરે છે. આ દુમાલો જે છે ને, હા જો ફેટામાં એક વસ્તુ રહી ગઈ. ફેટો જે છે ને એ અષ્ટસખામાં પણ આપણે ત્યાં એક એક સખાઓના ભાવ છે. મેં કાલે જ નહોતું કીધું એક પદ, ચાલો સખી આ પડે શ્રીજી દ્વારા જઈએ રે, તો એમાં પણ આ વસ્તુ વર્ણન છે ને. પ્રાચીન વચનામૃતોમાં અને ભાવનામાં પણ છે. ફેટાનો શૃંગાર જે છે નંદદાસજી નો પ્રિય શૃંગાર છે, નંદદાસજી ના ત્યાં. અને ગોકુળચંદ્રમાં જે પંચમ ઘરમાં જે છે ફેટાનો શૃંગાર વારંવાર આવે છે. ચંદ બાવાના ઘરમાં, ગોકુળચંદ્રમાજીના ઘરમાં ફેટાનો શૃંગાર જે છે એ વારંવાર આવે છે, બરાબર. હવે આપણે આવીએ દુમાલો. મેં અત્યારે જે આગળ કીધું ને ફેટા માટે કીધું, હવે દુમાલો. દુમાલો આપણે પહેલા લખ્યું કે સાત્વિક ભક્તોના માનના મર્દન માટે આવે છે. એ જ પ્રકારે દુમાલો જે છે ને એ શ્રી ગોવર્ધન લીલાનો મુખ્ય શૃંગાર છે. હું તમને પ્રમાણ પણ આપીશ. ગોવર્ધન લીલાનો શૃંગાર છે, મુખ્ય શૃંગાર ગોવર્ધન લીલા, એવું લખું. શ્રી ગિરિરાજજીને છે ને દુમાલો બહુ પ્રિય છે. ગિરિરાજજીની જે ભાવના છે ને આપણે ત્યાં, કે ગિરિરાજજી ધોતી ધારણ કરે છે, લાલ ધોતી, લીલાની અંદર લાલ ધોતી પટકા જોડે આપશ્રી લાલ દુમાલો ધારણ કરે છે. તો ગિરિરાજ બાવાને દુમાલાનો શૃંગાર બહુ પ્રિય છે. શ્રી ગોવર્ધન લીલાનો આ શૃંગાર છે. કુંભનદાસજીનું એક પદ પણ છે, આજ દુમાલો દેખ્યો દઉં છોર કે. બિલાવલ રાગમાં જોશો ને તો આપણે કુંભનદાસજીનું પદ મળશે શૃંગારમાં, આજ દુમાલો દેખ્યો દઉં છોર કે. હવે આ દુમાલાનો શૃંગાર શ્રી ગોવર્ધન લીલાનો શૃંગાર છે એવું કેવી રીતે ખબર પડે? એનું પ્રમાણ શું
તો લખો, અપને અપને ટોલ કહત વ્રજવાસિયા. કીર્તન બધાને ખબર હશે, જે સેવામાં થોડા ઘણા જાણકાર હશે, અન્નકૂટ આદિ જે કીર્તન કરતા હશે, એમાં મુખ્ય કીર્તન છે અપને અપને ટોલ કહત વ્રજવાસિયા. સુરદાસજીનું છે, સૂર કહત શ્યામ સો મેરી લીલા સરસ બનાય. એ કીર્તનની અંદર પીત દુમાલો અને મોતીન કી માલા એ પ્રભુએ ધારણ કરી છે, સ્પષ્ટ વર્ણન આવે છે. એટલા માટે જ્યારે આસોવદ બીજ શ્રીનાથજીમાં શરદ પૂનમ જતી રહે, આસોવદ બીજ ના દિવસે નિયમથી પીત દુમાલાનો શૃંગાર આવે. શું આવે? અને આ કીર્તન ગવાય, અપને અપને ટોલ કહત. કારણ કે ગોવર્ધન લીલાનો હવે સંપૂર્ણ રીતે પ્રારંભ થઈ ગયો. શરદ ઋતુ જ્યારે શરદ પૂનમનો ઉત્સવ જાય પછી એકમે દૂસરી શરદ થાય. સમજ પડે છે ને? આસો સુદ પૂનમે શરદ પૂનમ આવે. જે સેવા કરતા હોય ને થોડું ઘણું જેને ખબર હોય ને, પછી આસોવદ એકમે દૂસરી શરદ આવે, પછી રાસનો ક્રમ પૂર્ણ થઈ જાય, પછી આસોવદ બીજથી પૂર્ણ રીતે ગોવર્ધન લીલા ને સરસ લીલાનો પ્રારંભ થાય. આસોવદ બીજથી ત્યારે શરૂઆતમાં પહેલો જ શૃંગાર નિયમનો આ પીત દુમાલાનો શૃંગાર શ્રીનાથજી ધરે. પીત દુમાલાનો શૃંગાર એટલે પીળા રંગનો દુમાલો, બીજું કઈ નહીં, પણ એ નિયમથી ધરે છે. આ જેમ મેં સફેદ બતાવ્યો ને એવો જ દુમાલો હોય, સરળ સાદો પણ પીળો હોય, પણ એ નિયમથી આવે છે. પીત દુમાલો ને વસ્ત્ર ફિરોજી રંગના. કારણ કે વસ્ત્ર છે ને ઈચ્છિત છે, વસ્ત્ર કોઈ પણ આવે, પણ હમણાં છેલ્લા 2-3 વર્ષથી તો ફિરોજી જ ધરી રહ્યા છે. પણ વસ્ત્ર ઈચ્છિત છે, પણ પીત દુમાલો આવે શૃંગારમાં, એવો નિયમ છે. હવે દુમાલામાં છે ને એક બહુ જબરજસ્ત મસ્ત પ્રકાર છે, મને બહુ ગમે છે. એ છે, હા બોલો કોણ? હા, પાર્થ પટેલ. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. એ આપણે ત્યાં બધા પ્રકાર કયો છો ને, એ ઉનાળાના જે શિંગાર હોય, આવડા જે પાક ને છોડ ને, તો એમાં તુંય આવે કે ન આવે? ન આવે. એ કઈ શિંગારમાં તુંય ન આવે ને એમાં ઉનાળામાં? ઉષ્ણકાળમાં ચંદન છાપના જો તમે શૃંગાર ધરો તો એમાં તોય ન આવે. ઓકે. અને ભાઈ આ બધા છે ને તમે ગ્રુપમાં મૂકજો ને પ્લીઝ. હા હા, જે મારા ઠાકોરજીના દેવ રાખો ને, રાખો, સરસ કરો. એ જે હશે ને એના ફોટા આ દેવ જોડે હશે તો એ લઈને મૂકીશ બધા. જો આ દેવે સ્ક્રીન શેર કરી છે, એમાં જો લાલનને જે શૃંગાર ધર્યો છે, કેસરી દુમાલો છે, તો જો આ રીતે પણ આ રીતે ધરાય છે. આ તો બાંધેલો છે, તૈયાર નથી. આ એટલે પણ બધાને ખબર પડે કે જો પાઘની ઉપર 2 છોર આવી એટલે આ કયો શૃંગાર થયો? દુમાલા. હેલાયો. હવે મને જે બહુ પ્રિય છે એ જુઓ, એક જે છે એને લખો, પેલા લખી લો, બીચકો દુમાલો કે મધ્યકો દુમાલો. એ બંને એક જ. બીચ એટલે વચ્ચેનો. बीच को दुमालो और मध्य को दुमालो. એવું શૃંગારમાં ઘણી જગ્યાએ અમુક દિવસોમાં લખ્યું હોય છે કે બીચ કો દુમાલો, આજ બીચ કો દુમાલો આવે, અથવા તો મધ્યનો દુમાલો. એવું પણ ગુજરાતીમાં ખરેખર સાચો શબ્દ તો બીચ કો દુમાલો જ છે, પણ એનું પછી ગુજરાતી ટ્રાન્સલેશન ઘણી જગ્યાએ મધ્ય કો દુમાલો કરી દીધું હોય છે. જો કે વાંધો નહીં, બંને ચાલે. હવે એમાં કેવું હોય, આપણે જો આમ જોયું તો એ પાક બરાબર, જેમાં કોઈ છોર નહીં. આ જે હતું ગ્વાલ પગા, વચ્ચે એક છોર, અને આ લઈએ તો ફેંટો. ફેંટો પ્લસ ગ્વાલ પગા એટલે બીચકો દુમાલો, જેમાં વચ્ચે છોર આવે અને સાઈડમાં છોર આવે. બરાબર? જો હું એકદમ નજીકથી બતાવું, જેમાં વચ્ચે છોર આવે અને સાઈડમાં છોર આવે, તો આ શું થઈ જાય? મધ્યકો દુમાલો કે બીચકો દુમાલો. ખ્યાલ આવ્યો ને? જો આ છોર જતો રહે તો આ ગ્વાલ પગો થઈ જાય, ગ્વાલ પાક થઈ જાય. આ છોર જતો રહે તો આ નોર્મલ ફેંટો થઈ જાય. પણ આ બંને જ્યારે છોર આવે, વચ્ચેનો અને સાઈડનો, એટલે શું થઈ જાય? બીચકો દુમાલો. બરાબર? જો આ બીજી લિંકમાં બીચકો દુમાલો બતાવી રહ્યો છું, મધ્યકો દુમાલો. કોણ જોઈ રહ્યું છે કોણ નહીં બહુ ખબર. હા, કારણ કે બધાના પેલા માઇક બંધ છે એટલે મને, એટલે વિડીયો બંધ છે, માઇક નહીં, સોરી,
વિડીયો એટલે બહુ ખબર નથી પણ તો ખબર પડી ને. આ મને બહુ થોડું આ મને વધારે ગમે. આ જે છે ને બીચકો દુમાલો કહેવાય. ખ્યાલ આવ્યો? હવે આટલે બીજો કોઈ પ્રકાર નથી દુમાલામાં, બીજો કોઈ પ્રકાર નથી દુમાલામાં. આ જ છે. પછી એમાં તો પેલો ચંદન છાપ દુમાલો આવે, જરીનો, હવે એ બધું આવે. તમને બધાને સમજ પડી ગઈ છે, બધા એમ તો હોશિયાર છે. તો હવે એ પછી અલગ અલગ, હવે પાઘના જે પ્રકાર લખ્યા આપણે પહેલા દિવસે, બરાબર, એટલે એના પરથી સમજી જવાનું, કારણ કે આ પાઘના જ અલગ અલગ પ્રકાર છે. કે એક છોર આવ્યો તો ગ્વાલ પગો વચ્ચે સાઈડમાં, અને પેલું બે છોર આયા, બરાબર. એટલે પાઘના જેટલા પ્રકાર આયા એટલા પ્રકાર પછી આ ફેંટા દુમાલામાં ને બધામાં સમજી લેવા, બરાબર. હવે પાગ, ગ્વાલ પાગ, ફેંટો અને દુમાલો, આ ચારેયમાં છે ને શૃંગાર એટલે એ સમાન જ છે બધી રીતે. હવે આની ઉપર, પાઘની ઉપર આપણે તમે જુઓ, તમે જેને લખ્યું હોય ને કે શું શું લખ્યું હતું, કે કઈ કઈ વસ્તુ આવે, તો મોર શિખા, ચંદ્રિકા, ક્યાં તો કતરો, ક્યાં તો સુરખાબના પંખ, એ 4 વસ્તુ લખેલી, બરાબર. તો એ જ 4 વસ્તુ આ ગ્વાલ પાગ, ફેંટા ને દુમાલા ઉપર આવે, બરાબર. એ જ વસ્તુ સેમ, કોઈ જ ફરક નહીં. ફેંટા ઉપર પણ આ 4 માંથી ફરતી એક સાથે નહીં. ક્યાં તો તમે ચંદ્રિકા ધરો, ક્યાં તો કોઈ એવો કતરો ધરો, ક્યાં તો જે છે સુરખાબનો પંખ ધરો, બરાબર, ક્યાં તો મોર શિખા ધરો. તો એ જ વસ્તુ ગ્વાલ પાગ ઉપર, ફેંટા ઉપર અથવા દુમાલા ઉપર ધરી શકાય. પારુલબેન. હા જયભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે કામની ચંદ્રિકા કેવી હોય છે, હોય તો જરા બતાવશો ને? હા હા, ચલો આજે મેં ડબ્બો બહાર કાઢ્યો, બતાવો. જો આ જે છે ને એ કામની ચંદ્રિકા છે. આને કામની ચંદ્રિકા કહેવાય. આ જે છે એ કામની ચંદ્રિકા છે. બીજી લિંકમાં પણ બતાવી દઉં છું. અને જેને ન પણ દેખાતું હોય એ વિડીયો આવી જ જવાનો છે, તો પછી વિડીયોમાં આપ જે છે ધ્યાનથી જોઈ શકો. થોડું વચ્ચે મ્યુટ પેલું એ કરીને સ્ટોપ કરીને બી. હા બોલો વર્ષાબેન. તો ભાઈ ચમકની ચંદ્રિકા કોને કહેવાય? આમ તો કામની ચંદ્રિકા અને ચમકની ચંદ્રિકા એક જ હોય, બરાબર. બંને એક જ નામ છે, પણ ચમકની ચંદ્રિકા છે ને ઘણી વખત બતાવું જોઈએ. પણ જો આમ તો કામની ચંદ્રિકા ને ચમકની ચંદ્રિકા કહેવાય, પણ જે પેલી સોનેરી ના હોય, આ છે ને, જો આ અલગ અલગ પેલા એના વાળી છે, શું કહેવાય, અલગ અલગ મીનાકારી, બરાબર. તો આને ચમકની ચંદ્રિકા કહી શકાય. પણ બંને આમ તો એક જ છે, કોઈ એવું નથી. ઘણી જગ્યાએ ચમકની ચંદ્રિકા હોય પણ કામની જ ધરે છે. બંને છે ને સમાનાર્થી જ શબ્દ છે, એવું કઈ અલગ નથી. પણ ધારો કે હું મારા ઠાકોરજી ને ચમકની ચંદ્રિકા હોય તો હું આ ધરું છું, બરાબર. એટલા માટે મેં બતાવી કે જે મીનાકારી હોય પણ આ શેપમાં હોય તો એને ચમકની ચંદ્રિકા. પણ વસ્તુતઃ એવું નથી, કામની ચંદ્રિકાને જ ચમકની ચંદ્રિકા કહે છે. હા કૃષ્ણાબેન. માઇક મ્યુટ છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. શ્રી કૃષ્ણ. સુરખાબના પંખ ઉષ્ણકાળમાં જ આવે કે રેગ્યુલરમાં? શહેરાના શૃંગારમાં તો પ્રભુ ધરે જ છે, અને 12 મહિનામાં જ્યારે પણ પાગનો શૃંગાર હોય તો ધરી શકાય પાગ ઉપર. એવો કોઈ નિયમ નથી કે ઉષ્ણકાળમાં જ આવે. તમે દેવ પ્રબોધિનીના દર્શન કરશો ને શ્રીનાથજીમાં, તો પ્રબોધિની પછી જ્યારે શહેરો ધરે, 12 ગિરધરજીના ઉત્સવે, તો ઠાકોરજી સુરખાબનો પંખ શહેરા જોડે ધરે છે. અને જ્યારે જ્યારે શહેરો આવે ત્યારે જે ડાબી બાજુ ઠાકોરજીની
હંમેશા સુરખાબનો પંખ જ આવે. જો આ દેવે જે શેર કરી તો એ બધી ચમકની ચંદ્રિકાઓ જે છે એના પ્રકાર છે, અલગ અલગ કલરની. બરાબર. પણ કામની ચંદ્રિકા એટલે પેલી સોનેરી ચંદ્રિકા, એને જ કામની ચંદ્રિકા કહે છે. સ્મિતાબેન. હા, જય શ્રી કૃષ્ણ. આપે બીજ કો દુમાલો કીધો તો ઈ ક્યારે ધરવાનો આવશે? એ કીધું ને કે જ્યારે પણ દુમાલાનો શૃંગાર લખ્યો હોય તો આ કઈ નિયમના શૃંગાર નથી, એટલે આ દુમાલાનો શૃંગાર હોય તો બીજકો દુમાલો પણ આપની ઈચ્છાથી ધરી શકો છો. અને ઘણી વાર તો શૃંગારમાં લખ્યું જ હોય છે કે આજ બીજકો દુમાલો હી આવે એમ, તો એ બીજકો દુમાલો ત્યારે ધરવો. હવે એની ઉપર શું આવે? પાગ, ફેટા, દુમાલા, ગ્વાલ પાગ ઉપર એ હવે સમજ પડી ગઈ કે ભાઈ સાદી ચંદ્રિકા, એક ચંદ્રિકા જે હોય મોરપંખ, જેને ઘણા લોકો મોરપીંછ કહે છે, કે આપણામાં એને સાદી ચંદ્રિકા કહેવાય, મોરપીંછની ચંદ્રિકા. તો એક જ હોય તો એ આવી શકે. ક્યાં તો કોઈ કતરો હોય, જો એ કતરા બી ઘણાને નથી સમજ પડતી કે કતરો એટલે શું. તો જો ધારો કે છે ને આવા હોય, ધારો કે ઘણા બધા પ્રકારના હોય, પણ શ્રીનાથજી આવો ગોલ કતરા બહુ ધરે છે. તમે જ્યારે પણ જોશો ને ક્યારે નિયમના શૃંગાર નહીં હોય તો હંમેશા શ્રીજીને તમને આવો ગોળ કતરા જ દેખાશે. શ્રીજીના શૃંગારમાં પાગ ઉપર હંમેશા આવા, તો આવા બધા જે પાઘની ઉપર ધરે, ફેટા ઉપર ધરે, તો આને પણ કતરા જ કહેવાય. બરાબર. તો આવા ક્યાં તો કતરા ધરે, ક્યાં તો પછી જે છે જો આવા પણ કતરા હોય. બરાબર. આ પણ કતરા જ, આ કતરામાં જ આવે. અલગ અલગ પ્રકાર. કતરા તો બધા બહુ પ્રકારના હોય, એવું નથી કે આ પછી જો ધારો કે આ હીરાનો એક કતરો છે. બરાબર. જો આ, તો આ બધા અલગ અલગ પ્રકારના કતરા ધરે. પછી મોર પંખ ધરે કે સુરખાબનો પંખ ધરે, તો એ બધું આવે. આટલામાં કોઈને કઈ? હા બોલો હેમાક્ષીબેન. આ તમે પહેલા જે કચરો બતાવ્યો એને જમાવનો કચરો કહેવાય? ના, એને ગોલ કચરો જ કહેવાય છે. તો નાગફેણીને જમાવનો કચરો કોને કહેવાય? નાગફેણી એટલે નાગ આકારનો હોય, અને જમાવનો કચરો દેવ. જમાવનો એટલે આમ તો પેલો એ જ પ્રકારનો હોય, એટલે આ જે સાદા બધા કતરા હોય ને એને જ જમાવનો કચરો કહે છે. કોઈ હોય છે અલગ દેવ કઈ ફોટો એવો જમાવના કતરાનો? એક જ મિનિટ હોય તો બતાવું. હા, ઉષાબેન. આપણે શહેરો જે ધરીએ એ દુમાલા પર શહેરાની વાત અત્યારે આપણે શું સમજી રહ્યા છીએ? ઓકે, શહેરો દુમાલા ઉપર એ આવશે જ્યારે શહેરનો પ્રકાર જોઈશું ત્યારે. અત્યારે પાગ, ગ્વાલ પાગ, ફેટો ને દુમાલો, આ 4 કરો. નહીં તો બીજા વૈષ્ણવ કન્ફ્યુઝ થશે જેને નહીં સમજ પડતી હોય. બરાબર. તો આટલી વસ્તુ આવે. જો કચરો પેલો સ્ક્રીન શેર કરે તો આપણે જોઈશું. તો આ બધા કતરા આવે, પછી ચંદ્રિકા આવે, સુરખાબના પંખ આવે. બરાબર. આ બધું આવે. હવે શું ન આવે? આ શૃંગાર ઉપર શું ના આવે? તો જે પાગ જોડે લખ્યું હતું ને એ જ વસ્તુ ન આવે. ક્યારે પણ આ ફેટા દુમાલા ઉપર ક્યારેય ચંદ્રિકાની જોડ ન આવે. કોઈ પણ 3 કે 5ની જોડ ક્યારેય ન આવે. કેવલ સાદી ચંદ્રિકા જ આવે, એટલે ક્યારેય જોડ ન આવે. બીજું કામનો જોડ, એટલે જેને બધા ઘેરો ઘેરો કરે છે અત્યારે, એ તમને બતાવું. ઘણાને નહીં, પાછું એમાંય નહીં સમજ પડે. હા બોલો જયશ્રીબેન. જયશ્રીબેન. જો આ છે ને, આને ખરેખર તો કામની જોડ કહેવાય, પણ ઘણા બધા ઘેરો ઘેરો કરે છે. આ જે છે કેવલ અને કેવલ કુલે ઉપર આવે. બરાબર. આ ક્યારે પણ જે છે પાગ, ફેટા, દુમાલા, આ બધા જોડે ક્યારે પણ ઘેરો ન આવે કે કોઈ પણ પ્રકારની જોડ ન આવે. બરાબર. પછી ક્યારે પણ આ શૃંગારો જોડે ક્યારેય ચોટીજી ન આવે. ક્યારે પણ ફેટા, દુમાલા, ગ્વાલ પાગ, પાગ, આ બધા શૃંગાર જોડે ક્યારે પણ ચોટીજીનો શૃંગાર ન આવે. કેવલ અને કેવલ ઠકરાણી ત્રીજનો જ દિવસ જે આપણે લખ્યો હતો કે પાગ જોડે ચોટી ધરે, એક જ દિવસ ખાલી, એ પણ અપવાદ રૂપ છે.
બાકી ક્યારે પણ દુમાલા જોડે, ફેટા જોડે, ગ્વાલ પાક જોડે કે કોઈ પણ પ્રકારની પાઘની જોડે ચોટીજીનો શૃંગાર આવતો નથી. ચોટીજી ના આવે. બરાબર. પછી શું ના આવે? ક્યારે પણ આ બધા શૃંગાર જોડે કુંડલ ન આવે. કુંડલ એટલે મત્સ્યાકૃત, મયુરાકૃત, મકરાકૃત. તો શું આવે? હંમેશા આ બધા શૃંગાર જોડે કર્ણફૂલ જ આવે. કર્ણફૂલ એટલે ગોલ ગોલ હોય ને, નાના નાના ગોલ ગોલ કુંડલ, એ જ આવે હંમેશા. હંમેશા કર્ણફૂલ જ આવે. કર્ણફૂલ કહેવાય એને. ખ્યાલ આવ્યો? તો ક્યારે પણ આ બધા શૃંગાર જે હોય, ફેટા, દુમાલા, ગ્વાલ પાગ કે પાગ, એની જોડે ક્યારે પણ કુંડલ ન આવે. આ જેને બહુ વિશેષમાં થોડુંક સમજવું હોય એના માટે છે. મને ખબર છે ઘણા બધાને સમજ નહીં પડે. આપણે કુંડલ પણ સમજીશું, કુંડલ કોને કહેવાય. એટલે ચિંતા ના કરશો, અત્યારે ખાલી લખીને રાખો એવું હોય તો. આ જમાવનો કતરો. આ જમાવનો કતરો. હા, જો આ બેઉ. હા, એટલે મેં આ જે જરીનો છે હા? અને આ મોતીનો છે. હા, યસ. જો આ જે દેવે બતાવ્યો ને, આ જમાવનો કતરો. એટલે સાદા કતરા જેવું જોઈએ, ખાલી એનું નામ છે જમાવનો કતરો. આ રીતે આ પાગ ઉપર ધર્યો છે. જે પાટોત્સવના દિવસે કિલંગી ધરે છે ને, એ પણ જમાવના હાલ કતરા બધા જ નહીં કહેવાય. સમય, આટલું બધું ડીપમાં નહીં. જો આ આ જે ભીમસેની છે ને કતરો. એ જમાવનો કતરો છે. આ ભીમસેની છે. હા, ભીમસેની. જેમાં એક કરતા વધારે પેલા જે છે તુર્રા હોય એને ભીમસેની કતરો કહેવાય. પણ આટલું બધું બહુ વાંધો નથી. જેને આ બધું નોર્મલ કતરા પણ તમને આસાનીથી મળે. જો આ છે ને દૂચકા ચંદાનો, એ મારી પાસે બી એક સુંદર બિરાજે છે. અત્યારે આમાં નહીં હોય, એ શિયાળાના પેલા એમાં. આપણે ત્યાં શીતકાલમાં એક બહુ વિશિષ્ટ શૃંગાર થાય છે શ્રીનાથજીને કાંકરોલીમાં, દ્વારકાધીશ પ્રભુને અમારે કલ્યાણ જે આટલા જ ઘરોમાં મોટે ભાગે, અને વિઠ્ઠલનાથજીના ઘરમાં થાય છે, બધા ઘરોમાં નહીં. એ કોઈ પણ બીજ હોય, ધારો કે માગસર સુદ બીજ, શ્રીનાથજીને તો માગસર સુદ બીજે આવે છે, અમુક ઘરોમાં પોષ સુદ બીજે આવે, અને દૂજકો ચંદા કહેવાય. તો જો એ દિવસ છે ને, પાગ ઉપર આ દૂજનો ચંદો દેખાશે તમને કતરામાં. કતરો જ હોય પણ એમાં દૂચકા ચંદાનો શેપ હોય, અને પીછવાઈ ઉપર એક દૂચકા ચંદો જે છે ને ચાંદીનો, એ પીછવાઈ ઉપર આવે. તો એને દૂચકા ચંદાનો કતરો કહેવાય. બીજું કઈ એવું ના હોય, ખાલી દૂજના. એ જ રીતે આ ગોલ સૂર્યનો, એટલે જે આપણે ગોલ કતરો હોય ને એને સૂર્યનો કતરો પણ ઘણા કહે છે, જે મેં હમણાં બતાવ્યો હોય. તે અલગ અલગ પ્રકારના કતરા છે. કતરા તમે પાગ ઉપર, ફેટા ઉપર, દુમાલા ઉપર કે એ બધા ઉપર આવી શકે. બરાબર. પણ કઈ વસ્તુ ન આવે એ ખાસ લખી રાખો. એ હું ફરી પણ બોલું છું. હા, યોગેશભાઈ. એનું કીર્તન ખાસ દરેક વિષય ગવાય છે ગોકુળનંદીમાં. બરે દરે ગવા ચાલે. હા. ચંદ્ર. સુંદર. ખાસ કીર્તન આવે. હા. દક્ષિણભાઈમાં આવે. હા, સાચી વાત. ચાર ફેનમાં આવે. ઉત્કો ચંદ્ર. જે કે ગજ્જર. સુંદર. આપનો માઇક મ્યુટ છે. કતરાની સાથે ચંદ્રિકા આવે નહીં, કેવલ એક ક્યાં તો કતરા ધરો, ક્યાં તો ચંદ્રિકા ધરો. ફરતું ફરતું આવે ઠાકોરજીને. હા, જો આ દેવે સ્ક્રીન શેર કરી. જો કે હું આટલું બધું ડીપમાં ના જાત, પણ આ છે ને હાથમાં નહીં રહે અમારે. એને શૃંગારમાં બહુ વિશેષ છે. જો આ જે દૂચકા ચંદાના શ્રીનાથજીના દર્શન છે, એમાં તમે ઉપરનો કતરો જુઓ. ગોળ પાગ ઉપર જે છે ને શ્રીજી બાવાએ દૂચકો ચંદાનો કતરો ધર્યો છે, આ નિયમથી આવે છે. બરાબર. અને ઉપર પીછવાઈમાં જુઓ દૂચકો ચંદા ચાંદીનો ધરેલો દેખાશે. બરાબર. તો આને દૂચકા ચંદાનો શિંગાર કહેવાય. પછી ચંદ્રહાર આવે. બરાબર. અને જે સાઈડમાં જે હોય ને એમાં પણ દૂચકો ચંદાનાનો પ્રભુ ધરે બીજનો. જો આ તમને દેખાશે. તો આવા 4 દૂચકા ચંદા આવે પીછવાઈમાં, આ કતરામાં, પછી શીશફૂલમાં અને ચંદ્રહાર. એટલે એનું એક કીર્તન છે સુરદાસજીનું, 4 ચંદ્ર દેખ્યો એક ઠોર.
એ છે ને સુરદાસજીનું એક કીર્તન છે, એના ભાવથી આવે છે. એ દ્રષ્ટકૂટ પદ કહેવાય સુરદાસજીના. હવે એ બધામાં હું નહીં પડું, કારણ કે પછી અડધા બગાસા એમને અત્યારથી ખાઈ છે. તો એ 4 ચંદ્ર દેખ્યો એક ઠોર, એટલે 4 ચંદ્ર એક સાથે શ્રીજી બાબા એ દિવસે દર્શન આપે. પીછવાઈમાં, પાઘની ઉપર કતરામાં, શીશફૂલ ઉપર અને ચંદ્રહાર. બોલો વર્ષાબેન. ભાઈ એ 4 એનો કે છે કે ઠાકોરજીના 2 નેત્ર ને 2 સ્વામીજીના નેત્ર, એ 4 ભાવનાજી, એ ભાવનાજી. પણ તમને વાસ્તવમાં દર્શન એ 4 કરાવે ને પ્રભુ. 4 ચંદ્રનો શૃંગાર થાય ને એ ભાવના. પછી તમારે જે કરવી હોય કરો, પણ જે શૃંગારની વાત છે, દર્શન હમણાં દેવે બતાવ્યા એમાં 4 ચંદ્રના દર્શન થયા કે નહીં, એ રીતે. હવે એ બધું બહુ એટલું ડીપમાં આપણે જો આપણે સમજો કે હવે પાઘમાં ખબર પડી ગઈ, ગ્વાલ પાઘ ખબર પડી ગઈ, ફેટો ખબર પડી ગયો અને દુમાલો ખબર પડી ગયો. હવે કોઈ મિક્સિંગ નહીં થાય ને, તો 2 છોર વાળો હોય એને ફેટો કહેવાય. બરાબર? હા ને? હા, વર્ષાબેને હા પાડી. બીજા કેટલા હા પાડી રહ્યા છે? 2 છોર આવે એને ફેટો કહેવાય. મનીષાબેને હા પાડી. પછી પારુલબેને હા પાડી. અડધા આમામ કરે છે. વાંચો વાંચો, તમે લખ્યું છે વાંચો. 2 છોર વાળાને દુમાળો કહેવાય ને. હા, તો એટલે મેં તો જાણવા માટે કે સદા જાગે છે ને, એમ સુઈ નથી ગયા ને. બરાબર? તો 1 છોર વાળો હોય, પણ જો છોર વચ્ચે હોય તો એને શું કહેવાય? ગ્વાલ પાક. છોર સાઈડમાં હોય તો ફેટો, અને બંને જગ્યાએ 1 છોર હોય તો દુમાલો. એના માટે કીર્તન યાદ રાખવાનું, દેખ્યો દુમાલો દો છોર કે. બરાબર? તો કુંભનદાસીનું પદ છે, તો એ 2 છોર જેમાં હોય એને કહેવાય દુમાલો, અને મધ્યકો દુમાલો એટલે જેમાં છોર વચ્ચે હોય ને સાઈડમાં પણ હોય તો બીચકો દુમાલો. ચલો વર્ષાબેન. ભાઈ આ બધાય શિંગાર હું હાથે જ સીધ કરીને ધરાવું છું. હા, તું મન ઉપર ના લેવું, હું તો મસ્તી કરું. ના, હું આપણે જાતે મનમાં ખબર હોવી જોઈએ, આપણે બીજાને ક્યાં બતાવવું છે. હા હા. પણ ઠાકોરજીને આપણે જ્યારે શૃંગાર કરીએ અને પ્રણાલિકામાં લખ્યું હોય તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આજે ફેટો છે તો આને ફેટો કહેવાય. કારણ કે નથી ઘણા બધાને ત્યાં જોઈએ છે ને બધું એટલું અગડમ બગડમ બધું હોય છે, એટલે મન થાય કે આટલો સરસ શૃંગારનો ગોસાઈજીનો આટલો પ્રકાર છે. બહુ ડીપમાં ભલે આપણે કઈ પીએચડી નથી કરવી, પણ બેઝિક તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ 1 છોર વાળો ફેટો, 2 છોર વાળો દુમાલો. બરાબર? પછી આની ઉપર શું આવે? તો ચંદ્રિકા, કતરા, સુરખાબના પંખ. બરાબર? એ બધું. અને શું ન આવે આપણે એ લખવાનું છે. તો પાઘની જેમ જ ક્યારે પણ કુંડલ ન આવે. બરાબર? ક્યારે પણ આ શૃંગારો જોડે ઠાકોરજીને કર્ણમાં એટલે કાનમાં કુંડલ ન આવે. શું આવે? એની જગ્યાએ કર્ણફૂલ જ આવે. ક્યારે ચોટીજી ન આવે. આ શૃંગાર જોડે ક્યારે પણ પ્રભુને ચોટીજીનો શૃંગાર ન આવે. કોઈ પણ દિવસ, કોઈ પણ હોય, આમાં તો કોઈ અપવાદ રૂપ પણ નથી. એટલે ક્યારે પણ જે છે એ ચોટીજી ન આવે. એના પછી છે કે ક્યારે પણ જોડ ન આવે ચંદ્રિકાનો, એટલે 3નો જોડ, 5નો જોડ, એ બધું સમજીશું ધીરે ધીરે. અત્યારે લખી રાખો. એટલે ક્યારે પણ જોડ ન આવે, અને ક્યારે પણ કામનો જોડ એટલે ઘેરો પણ જે છે ક્યારે પણ આ શૃંગારો જોડે ન આવે. બરાબર? આટલી વસ્તુ ન આવે. હવે કદાચ કોઈને ન સમજ પડી હોય આટલામાં તો પૂછી લો કઈ પણ. દુમાલો જે છે શ્રી ચતુર્ભુજદાસજીના ભાવથી આવે છે, અને ગોકુલનાથજીના ઘરમાં, ચતુર્થ ઘર ગોકુલનાથજીના ઘરમાં, કારણ કે ગોકુલનાથજીનું જે સ્વરૂપ છે એ શ્રી ગોવર્ધન લીલાનું સ્વરૂપ છે, એટલે ગોકુલનાથજીના ઘરમાં જે છે દુમાલાના શૃંગારનો વિશેષ આગ્રહ છે. જેમ ફેંટાનો શૃંગાર ચંદ બાવાના ઘરમાં છે, એ રીતે લખી લો. આ વસ્તુ જે રહી ગઈ છે કે ચતુર્ભુજદાસજીનો પ્રિય શૃંગાર છે, અને ભાવનો શૃંગાર છે ચતુર્ભુજદાસજી, અને શ્રી ગોવર્ધન લીલાનો શૃંગાર મુખ્ય છે. અને 7 ઘરોમાં ચતુર્થ ઘર શ્રી ગોકુલનાથજીનું ઘર, એ શ્રી ગોકુલનાથજીના ઘરમાં આ દુમાલાના શૃંગારનો વિશેષ આગ્રહ હોય છે. આપ શ્રી વારંવાર જ્યારે
ઐચ્છિક શૃંગાર હોય ત્યારે દુમાલાનો શૃંગાર શ્રી ગોકુલનાથજી, કારણ કે પોતે ગોવર્ધન લીલાનું સ્વરૂપ છે, તો આપ શ્રી ધરે છે, વારંવાર ધરે છે શ્રી ગોકુલનાથજી. બોલો જે કે ગજ્જર. એટલે કુંડળ સિવાય બીજા જે આવે છે આપણે આ મકરાકૃત ને એ બધા ક્યારે આવે? એ આવશે ધીરે ધીરે. ઓકે. આપણે લઈશું ને, છોડીશું થોડા, આપણે કોઈ છોડવાના નથી. અને ચોટી વર્ષમાં એક જ વાર આવે? નહીં, ચોટી આવશે, ચોટી પણ આવશે, પણ અત્યારે આ બધા શૃંગાર જોડે ન આવે. ઘણાનું થાય ચોટી જ ના આવે, પણ આવશે. પ્રભુ કોઈને છોડતા નથી. પણ આ બધા જે શૃંગાર હોય ને, જે આ બધા ઐચ્છિક શૃંગાર કહેવાય, આ કોઈ નિયમના શૃંગાર નથી. પાગ, ગ્વાલપાગ, ફેટા, દુમાલા, તો એ બધામાં જે છે કુંડલ, ચોટી આ બધા આવતા નથી. ઘેરો ના આવે, જોડ ના આવે, બધું એકદમ તમે સમજો કે નોર્મલ દિવસો હોય ને એમાં આવે. અને એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે વધાઈ બેસે, જેમ કે મહાપ્રભુજીની, ગોસાઈજીની, જન્માષ્ટમીની, તો આ બધા શૃંગારો એકવાર તો ફરતા ફરતા આવી જ જાય. કારણ કે 8 દિવસ કે 15 દિવસની વધાઈ બેસે તો નિયમથી એવો નિયમ છે કે બધા જ શૃંગાર મસ્તકના છે ને ફરતા ફરતા એક વાર તો અંગીકાર થાય જ પ્રભુને એ દિવસોમાં. અને બધા જ ભાવના જે કીર્તનો છે તો વધાઈમાં એ પ્રકારના જે પ્રમાણેનો શૃંગાર હોય એ પ્રમાણેની વધાઈ ગવાય. ખ્યાલ આવ્યો ને? તો એ રીતનો ક્રમ છે. તો જ્યારે પણ વધાઈઓ હોય ત્યારે ફરતા ફરતા તમે જોશો ને તમારા ઘરમાં તો બધા શૃંગાર વાળા ફરતી એક વાર આવી જશે. તો આજે આપણે સમજ્યા ગ્વાલપાગ, ફેંટો અને દુમાલો. બરાબર. હવે કઈ ન હોય તો આજે વિરામ લઈએ છે. કોઈને કઈ પ્રશ્ન કે કઈ હોય તો કરો. હવે કાલે 11 હશે, રવિવાર છે, પણ 11 હશે તો મારી ઈચ્છા એવી છે કે કાલે હજી એક દિવસ શૃંગાર શિબિર કરી દઈએ. અને એમાં કુલે, હવે દુમાલા પછીનો શૃંગાર આવે કુલે, તો કુલે, ટીપારો અને શેરો, ના સોરી, કુલે અને કુલે પગો, કુલે અને કુલે પગો ને ગોટી પગો, આ એક વિષ્ણુ. તો પહેલા આપણે હવે એને લઈએ. બરાબર. તો જો બધાને અનુકૂળતા હોય ને ઈચ્છા હોય તો લઈએ, નહીતર પછી નેક્સ્ટ ટાઈમ. હા ચલો ભારતીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. હું થોડો લેટ જોઈન થઈ એટલે મને ગ્વાલપાગ ના દર્શન કરાવશો? હા કરો, પણ વાંધો નહીં, આપ વિડીયોમાં બી જોઈ શકો છો. વિડીયોની અંદર બી તમને મળી જશે. જેમાં છોર વચ્ચે આવે એને ગ્વાલપાગ કહેવાય. અચ્છા. એનો થોડો ભાવ ને બધું ચિંતન કર્યું છે, પણ એ હવે આપણે વિડીયોમાં જોવું પડશે શરૂઆતનું થોડું. જો આ દેવે સ્ક્રીન શેર કરી છે, આ જે છે એ ગ્વાલપાગ છે. આ બધા ફોટા હું મૂકી દઈશ ગ્રુપમાં. બીજી લિંક વાળાને એવું થતું હશે કે અમને નથી જોવા મળતું, પણ સારું છે, એ બાને આપ વિડીયો જોશો ને આપનું રિવિઝન થશે. સારું, તો ચલો, આનંદ થયો. પ્રભુને પણ સેવામાં થોડું કરો, કારણ કે શૃંગારનો પ્રકાર છે ને બહુ બધો છે. એટલે જેટલી શિબિરો કરીએ એટલી ઓછી છે. મને પણ એવું છે કે ધીમે ધીમે વૈષ્ણવો સેવામાં પણ આગળ વધતા રહે. તામસ પ્રકરણનો ફલ ત્યારે જ મળે કારણ કે આપણે શ્રવણ કરીએ, જે થિયરી છે, પ્રેક્ટિકલ એનું સેવા છે. બરાબર ને? ખાલી સાંભળવું કઈ પુષ્ટિ માર્ગનું ફલ નથી, પણ એનું આચરણ કરવું પુષ્ટિ માર્ગનું ફલ છે. આપણે લીલા સાંભળી લઈએ કે નંદ મહોત્સવ, પણ આપણે જ્યાં સુધી પોતે એનો ભાગ ન બનીએ, નંદ મહોત્સવ આપણે આપણા ઠાકોરજીને ના પલને ઝુલાવીએ તો એનો સાચો આનંદ ખબર ન પડે. આપણે કેવલ ક્રિકેટની કમેન્ટ્રી જે કહેવાય કે જે કહેવાતું હોય, મને બહુ તો એ સાંભળવામાં એટલી મજા ન આવે જેટલી અંદર રમવામાં આવે. તો આપણો પ્રવેશ પ્રભુના રાસની અંદર છે, સેવાની અંદર છે, તો આપણે એનો આનંદ માણીએ અને સાચી રીતે માણીએ, જે મહાપ્રભુજી ગોસાઈજીને અભિપ્રેત છે એ રીતે.
તો એટલા માટે કદાચ પ્રભુનો પક્ષ આમાં છે. તો બધાએ આજે ભલે આજે ગ્રંથનું કીધું, પણ જો પ્રભુએ તો કીધું કે નહીં, હવે કયા વૈષ્ણવના ઘરે કઈ રીતે સેવા પ્રભુને લેવી હોય એ તો પ્રભુ જ જાણે, બરાબર. પણ આ પ્રભુ એ આજે તો સેવાનું જ કરાયું. અને પછી અત્યારે જ મનમાં એવો ભાવ આવ્યો કે કાલે 11 છે, કાલનો દિવસ ખાલી ન જ. આમ તો રવિવારે આપણે વિશ્રામ રાખીએ જ, પણ પછી 3 દિવસ ઓલરેડી વિશ્રામ જ છે. તો જો બધાને અનુકૂળતા હશે તો કાલે પણ હજી આપણે ગોટી પગા કુલે પગા અને એ પ્રકાર લઈ લઈશું. કારણ કે કુલેનો શૃંગાર છે ને એમાં સમજવાનું બધું બહુ છે, બરાબર. એ આપણો મુખ્ય શૃંગાર છે એક રીતે, તો આપણે એ સમજીશું, બરાબર. હા બોલો દીપાબેન. ભાઈ ગોળ ચંદ્રિકા એકવાર દર્શન કરાવશે? આ છે ને એક ગોળ ચંદ્રિકા છે. થઈ રહ્યા છે દર્શન? હા ભાઈ, થેન્ક યુ. જેનો આકાર ગોલ હોય એ ગોળ ચંદ્રિકા. પણ પછી એવું નહીં કે ત્રિકોણ લંબગોળ પણ હોય, એવું નહીં. ખાલી ગોળ જ ચંદ્રિકા આવે છે, પછી બધી આકારની નથી આવતી. પણ આ કે આજે ચોરસ ચંદ્રિકા, તો ચોરસ છે ને ચોકી હોય, ચંદ્રિકા ન હોય. એટલે પછી મનથી બધી ચંદ્રિકાઓ નહીં બનાવવાની, જે નિયમની આવતી હોય એ જ આવે. નહીતર અમારો દેવ તો 108 ચંદ્રિકા બનાવે એવું છે. ચાલો, કોઈ એવો શૃંગાર દેખાય તો જો. આ તમને આમ તો બહુ બતાવતો નથી. આ મયુર ચંદ્રિકા છે, જો મોરના આકારની, મોતીની છે. પ્રભુએ પાગ ઉપર મોર ધર્યો હોય ને એવું લાગે. દેખાય છે ને? કોઈ હા પાકી કરતું નથી. જો આ જે છે ને બીજી લિંકમાં બતાવું છું, આ મયુર ચંદ્રિકા છે, મોરના આકાર. એ પછી એવું હોય તો વિડીયોમાં થોડું આપ્યું છે. આમાં પેલા મોરના પંખ ને એ બધું પણ પાછળ છે, બધા મોતીના જ છે. તો આ રીતે આપ જે છે એ અલગ અલગ ચંદ્રિકાઓ કરી શકો છો. પછી જેમ કતરાનો પ્રકાર જોયો, જો આને છે ને એક રીતે મોર શિખાના ભાવથી આ રીતે આ મોર શિખા જેવું છે, બરાબર. આ બધું પણ પાગ, ફેટા, દુમાલા એના ઉપર જે છે એ આવે. મને કંઈ છુપાવવાનું કંઈ પસંદ નથી. પણ બીજા વૈષ્ણવો લાભ લે, બીજા વૈષ્ણવ પણ પોતાના પ્રભુને ધરે, પ્રભુને લાડ લડાવે, તો એમાં જ મારી તો સેવા છે. બસ મારી જોડે છે ને બધું બહુ લિમિટેડ હોય. દરેકની એક એક વસ્તુ રાખો, બહુ બધું પછી પ્રકાર ના હોય, પણ લિમિટમાં હોય ખરું બધું. હા બોલો પારુલબેન. જય શ્રી કૃષ્ણ દેવભાઈ. તમે કદાચ એવડે એવું કીધું, મારું નામ દેવ નથી, મારું નામ જય છે. સોરી જયભાઈ. તો દેવનો જાદુ કેટલો બધો છે. આ દેવભાઈ નો આપણે જોઈએ છે ને વિડીયો, ચંદ્રિકા ને બધું. એટલે મારું કહેવાનું એવું છે કે આપણે ભૂલી ગઈ, સોરી હો. અરે વાંધો નહીં. ચંદ્રિકા અને કતરો બંને એક સાથે ના આવે. દુમાલા ઉપર ક્યારેક આવી શકે. અચ્છા, હા. દુમાલા પણ ફેટા કાકરોલી ઘરમાં અમારે ઘણીવાર છે, એટલે મેં પૂછ્યું. દુમાલા ઉપર હોય, ફેટા ઉપર નહીં. અને એ પણ બહુ ઓછા દિવસોમાં હોય છે, કોક જ વાર હોય છે. 56 ભોગ કે એવો કંઈક ઉત્સવ હોય, ક્યારેક એમાં દુમાલો ધરે, ક્યારેક તો એમાં હોય છે, બાકી નથી હોતું. પણ એમાં એક તરફ ચંદ્રિકા ને એક તરફ કતરો, એ રીતે ધરે છે. હા બોલો દેવ. ફેટા ઉપર એ ટીપારાનો સાથ તો ધરે ને ચંદ્રિકા અને ફેટા ઉપર બહુ રેર કેસમાં આવે છે, બહુ જ ક્યારેક. આમ તો ધરે છે, એટલે ધરતા છે. બાકી અમારે કલ્યાણજીમાં તો ક્રમ નથી. હવે ક્યાંક ધરતા હોય તો, બાકી ખરેખર તો ના આવે. એ દુમાલા ઉપર આવે.
પણ અત્યારે બહુ ડીપમાં ના જાઓ. અત્યારે જેમ મેં કીધું છે એ જ રાખો કે ભાઈ એક એક ક્યાં તો ચંદ્રિકા, ક્યાં તો કતરો, ક્યાં તો સુરખાબનો પંખ, ક્યાં તો જે મોર શિખા, બરાબર. તો એ કોઈ એકાદ એ ધરવું, અને કઈ વસ્તુ ન આવે તો આ જે લખી એ વસ્તુ ન આવે, ચોટીજી કુંડલાથી, બરાબર. તો આ બહુ બેઝિક આપણે સમજ્યા છીએ. પછી કદાચ કોઈને ત્યાં કોઈ કારણોસર કોઈ ઉત્સવના કારણે તરતા હોય તો અલગ વસ્તુ છે. જેમ કીધું ને દુમાલા જોડે કતરા અને ચંદ્રિકા બંને સાથે આવે, પણ એવો કોઈક એવો કોઈક 56 ભોગનો ઉત્સવ કેવું કંઈક હોય ને ત્યારે મેં જોયેલું છે કાકરોલી ઘરમાં, પણ એ બહુ વારંવાર નથી આવતું એટલા માટે. ચલો હવે આપણે આજે આશ્રયનો બદલે કોઈને કઈ હવે આમાં કઈ પ્રશ્ન કે ચર્ચા નથી. સારું, તો કાલે ફરી ભેગા થઈશું અને કાલે આપણે કુલેનો પ્રકાર સમજીશું. દ્રઢ